વેલકમ બેક। આગળ જોઈએ સમાચાર વિગતવાર તો કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઇટને ટેકનિકલ કારણોસર મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું। લેન્ડિંગ બાદ મુસાફરોને તરત જ પ્લેનમાંથી ઉતારી સુરક્ષિત અને ટેકનિકલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ઘટનાને પગલે જામનગરના મુસાફરો સહિત તમામ યાત્રીઓ હેરાન પરેશાન બની ગયા છે, કારણ કે ફ્લાઇટ મુંબઈ ડાયવર્ટ થતા તેમની આગળની મુસાફરી પ્રભાવિત થઈ છે। મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં હાલમાં વિસ્તૃત ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે, તો ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું। કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટ હાલ અત્યારે મુંબઈમાં તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટ ડાયવર્ટ થતા મુસાફરો ચિંતિત બન્યા છે। તો ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની આ ફ્લાઇટ જે છે તેનું મુંબઈમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। મહત્વનું છે, અનેક મુસાફરોની મુસાફરી જે છે તે ખોરવાઈ ગઈ છે, તેના પ્લાનિંગમાં ચેન્જ થતા મુશ્કેલી વધી છે। તો હાલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી પર। ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। આ લેન્ડિંગથી